રાપરના ત્રિકમનગર વિસ્તારમાં થયેલ મર્ડરના બંને આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને આરોપીઓ અને ફરિયાદી વચ્ચે ગાળાગાળી થતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીના પુત્રની હત્યા કરી હતી. હવે છે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર શહેરમાં થયેલ ખૂનના આરોપીને ગણતરીના દિવસોમાં રાપર પોલીસે પકડી પાડ્યા હતા. ખાસ કરીને પકડાયેલા આરોપીમાં દિનેશ તલસીકોડી ઉંમર વર્ષ 25 રહેવાસી મામલતદાર કચેરીની પાછળ ત્રિકમનગર. રાપર પરબત પ્રતાપ કોહલી ઉંમર વર્ષ 45 રહેવાસી મામલતદાર કચેરીની પાછળ ત્રિકમનગર રાપર વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને ફરિયાદી વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીના પુત્રની હત્યા કરી નાખી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. બબુડિયા તથા પોલીસ સ્ટાફે તાત્કાલિક અસરથી આરોપીને પકડી પાડ્યા છે. એલસીબીએ પણ સહયોગ આપ્યો હતો. તારીખ 26/3/2026ના રાત્રે આશરે 12 વાગ્યા જેવું ફરિયાદી શ્રી બળદેવ કેતાભાઈ કોહલીના રાપર ટાઉનમાં આવેલ ત્રિકમનગર એરિયામાં ઘર પાસે આ કામના આરોપીઓ દ્વારા બેસી ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીના દીકરા દયાલ કોહલીએ ગાળો બોલવાની ના પાડતા આ બાબતે મનદુખ રાખી આરોપીઓએ એકસંપ થઈ અને ફરિયાદીના દીકરાને પેટના ભાગે છરી વડે ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે. જેથી બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની આગેવાની હેઠળ તાત્કાલિક જિલ્લા પોલીસની ટીમ બનાવી 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.